નવા ઇનવર્ડ લેટરની નોંધ કરવા માટે સૌપ્રથમ ઇનવર્ડ આઉટવર્ડ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ ઇનવર્ડ રજિસ્ટર મેનુ ક્લિક કરવાથી નવા ઇનવર્ડ લેટરની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. નવા ઇનવર્ડ લેટરની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ સ્ટેપ પ્રાઇસ લખો, પત્રનો સિરિયલ નંબર લખો, છેલ્લો રેફરન્સ નંબર પસંદ કરો અથવા લખો, છેલ્લા આવેલ પત્રની તારીખ લખો, છેલ્લા આવેલ પત્રનો સમય લખો, પત્ર કોને મોકલ્યો છે તેનું નામ લખો, પત્ર મોકલનારનું શહેર પસંદ કરો અથવા લખો, પિનકોડ લખો. ત્યારબાદ ઇનવર્ડ લેટરનો નંબર લખો. ઇનવર્ડ લેટર જ્યારે લખાયો છે તે તારીખ લખો. ઇનવર્ડ લેટર જ્યારે લખાયો છે તે સમય લખો. ઇનવર્ડ લેટરનો વિષય પસંદ કરો અથવા લખો. ત્યારબાદ શેરની કાચી બારનીશી લખો. ત્યારબાદ ઇનવર્ડ લેટર મળ્યાની તારીખ લખો. ત્યારબાદ ઇનવર્ડ લેટર મળ્યાનો સમય લખો. ત્યારબાદ ઇનવર્ડ લેટર મળ્યાનું મતલબનો એટલે કે પત્રની સામાન્ય વિગત કે પત્ર શેના માટે છે તે લખો. પત્ર કયા વિભાગનો છે તે વિભાગ પસંદ કરો અથવા લખો. નોંધ કર્યાની તારીખ લખો. નોંધ કર્યાનો સમય લખો. જો અન્ય કોઈ નોંધ હોય તો તે લખો. ત્યારબાદ જો કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરીને આવ્યું હોય તો બટન ક્લિક કરીને તે ડોક્યુમેન્ટ પસંદ કરો. ત્યારબાદ સ્કેન કરેલ ડોક્યુમેન્ટને જો જોવું હોય તો વ્યૂ ડોક લિંક પર ક્લિક કરતા તે જોઈ શકશો. ત્યારબાદ પત્ર કયા અધિકારી કે કર્મચારીનો છે તેનું નામ પસંદ કરો. જો પત્ર એક કરતાં વધારે અધિકારી કે કર્મચારીનો હોય તો ચેક બોક્સમાં તમે એક કરતાં વધુ પસંદ કરી શકો છો. હવે સાચવો બટન પર ક્લિક કરતા પત્રની નોંધ સચવાઈ જશે.